નમસ્કાર મિત્રો, ટ્રેડમિલ ટેસ્ટ એક ખૂબ જ અગત્યનો હાર્ટનો સ્ટ્રેસ ટેસ્ટ છે. એક અગત્યનો રિપોર્ટ છે જે કરવાથી હાર્ટની નળીઓમાં હિડન જે બ્લોકેજીસ હોય, જે અત્યાર સુધી આપણને તકલીફ નથી આપી રહ્યા, એને પકડી શકાય છે અને કોમ્પ્લિકેટ થતાં પહેલાં એની સારવાર કરી શકાય છે. ટીએમટીમાં ફરતા પટ્ટા ઉપર વ્યક્તિને ચલાવવામાં આવે છે, જેથી હાર્ટને ઓછું લોહી મળતો હોય તો એ ઇસીજી દ્વારા પકડી શકાય છે. બધા ટીએમટી પોઝિટિવ હોય એને બધાને જ બ્લોકેજ નીકળે એવું જરૂરી નથી હોતું. 5 થી 10% કેસીસ એવા હોય જેમાં હાર્ટના મસલનું જ દબાણ નળી ઉપર આવતું હોય અથવા નળીમાં ફ્લો ધીમો હોય તો બી ટીએમટી પોઝિટિવ આવતો હોય છે. પણ ટીએમટી પછી એન્જિયોગ્રાફી કરાવીએ તો એ વસ્તુ કન્ફર્મ થઈ શકે છે. એવી જ રીતે બધા નેગેટિવ ટીએમટી હોય અને આપણને કશું ના થાય એવું બી નથી હોતું. 2 થી 5% કેસીસ એવા હોય કે ટીએમટી નેગેટિવ હોય છતાં બી નળીઓના બ્લોકેજીસ આપણને તકલીફ આપી રહ્યા હોય અથવા અટેક આવી જાય એના પછી. પણ એ ટકાવારી ખૂબ જ ઓછી છે. એટલે ટીએમટી ટેસ્ટ કરાવવાથી ઘણું ખરું રોગનું નિદાન થઈ શકે છે અને રોગ પકડમાં આવી શકે છે કોમ્પ્લિકેટેડ થતાં પહેલા. થેન્ક યુ સો મચ.